ઇતિહાસમાં ગંગા અવતરણ અને શિવજીએ જટામાં ગંગાને ઝીલી હતી અને એ ગંગાનો પુણ્ય પ્રવાહ જેમને વેવડાવ્યો અને જે રીતે ભગીરથે જે મોટું કામ કર્યું હતું એવા જ અત્યારમાં આ નર્મદાને ગુજરાતના ગામડે ગામડે પહોંચાડવાનું ભગીરથ કામ જેમને વિચાર્યું કર્યું એવા આપણા લોકપ્રિય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ, મંચ ઉપર ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ, અમારા વડીલ પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન, આદરણીય શ્રી રૂપાલા સાહેબ, પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ, મંચસ્થ સૌ આગેવાનો, સૌરાષ્ટ્રના હિલોળે ચડે એમ પાણી જોઈને સૌરાષ્ટ્રના લોકોને જે આનંદ થાય અને આજે આટલી વિરાટ સંખ્યામાં ઉપસ્થિત સૌરાષ્ટ્રના ખેડૂત ભાઈઓ અને બહેનો, મિત્રો, આપણા માટે આનંદની વાત એ છે કે 2012માં આખા ગુજરાતમાં કોઈ પણ ભાગમાં દુષ્કાળ ન પડે, પીવાનું પાણી હોય, ખેતીનું પાણી હોય, એની જેમને ચિંતા કરી અને માત્ર સૌરાષ્ટ્ર બાકી રહી જતું હતું. ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામથી 3000 તળાવોમાં નરેન્દ્રભાઈએ પાણી પહોંચાડ્યું. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં નર્મદા આધારિત, ઉકાઈ આધારિત, દમણગંગા આધારિત વિવિધ યોજનાઓ કરીને પાણી પહોંચાડ્યું. અને સૌરાષ્ટ્ર ને કચ્છમાં આ નર્મદાના પાણી પહોંચે એટલા માટે નરેન્દ્રભાઈએ 2012માં એક વિઝનરી તરીકે, એક સામર્થ્યશાળી નેતા તરીકે એમને આ યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું. 12,000 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રના ગામડે ગામડે નર્મદાનું પાણી પહોંચે, પીવાના પાણીને જેને દુકાળ એ ભૂતકાળ બનાવ્યો એમ ખેતીમાં પણ હવે દુષ્કાળ ભૂતકાળ બને. માં નર્મદાના પાણીથી સૌરાષ્ટ્રમાં ખેતીમાં પણ સૌરાષ્ટ્રનો ખેડૂત 2-3 વખત પાક લણે એ માટેની આખી યોજના એમને 2012માં ઘોષિત કરી હતી. અને આજે આપને ગૌરવ છે કે દેશના વડાપ્રધાન બનીને આજે આ નર્મદાનું અવતરણ જેમના પવિત્ર હાથથી, કરકમલોથી આજે સૌરાષ્ટ્રની ધરતી ઉપર આ નર્મદાના પાણી જાણે નદી વહે એમ જે રીતે વેવડાવીને આજના સૌરાષ્ટ્રના સોનાનો સૂરજ ઉગાડ્યો, સૌરાષ્ટ્ર માટે આજે યાદગાર દિવસ બનાવ્યો, એવા નરેન્દ્રભાઈના હાથથી એમની યોજના, એમનો વિચાર, એમનું ડ્રીમ આજે સૌરાષ્ટ્રની જનતાને પ્રાપ્ત થયું છે. મિત્રો, ત્યારે પણ કોંગ્રેસના લોકો કહેતા હતા, ગુજરાત વિરોધી લોકોએ પણ વર્ષો સુધી આ યોજના ન થાય એના માટે ધમપછાડા કર્યા હતા. કોંગ્રેસના લોકોને મારે પૂછવું છે કે તમે જ્યાં સત્તા ઉપર 40 વર્ષ સુધી રહ્યા, નર્મદાના પાણી લાખો ક્યુસેક્સ પાણી દરિયામાં વયા ગયા. અમારી સૌરાષ્ટ્રની જનતા, સૌરાષ્ટ્રનો ખેડૂત નર્મદાના પાણીની રાહ જોતો હતો, પાણી માટે વલખા મારતો હતો. ખેડૂતોએ દુષ્કાળમાં પોતાની પેઢીઓને જેને કહીએ બરબાદ કરી. ત્યારે તમે કેમ નર્મદાની વાતો નહોતી કરી? અને હવે અમારા સવાલ કરો છો કે નર્મદાનું કામ આટલું બાકી રહ્યું ને આટલું નથી થયું ને ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ ભરીને વાતો કરતા હતા. અરે તમે 40 વર્ષ સુધી કેમ ન કર્યું એનો જવાબ જનતાને આપો. જનતા તમને પૂછે છે કે તમે આજ દિવસ સુધી કેમ નહોતું કર્યું. અને મિત્રો, લોકોની આંખે પાટા બાંધવાનું બંધ કરો.
જે મેઘા પાટકરે વર્ષો સુધી આ નર્મદાની યોજના થવા નહોતી દીધી, એ મેઘા પાટકરને કઈ પાર્ટીએ ટિકિટ આપી હતી? લોકસભાની ચૂંટણી બોમ્બેમાં કઈ પાર્ટીના ઉમેદવાર મેઘા પાટકર હતા? ગુજરાત વિરોધી, નર્મદા વિરોધી. અને આજકાલ ગુજરાતનું હિત ચૂંટણી આવી એટલે તમને દેખાય છે કઈ પાર્ટીના ઉમેદવાર હતા? એ લોકો જાણે છે. આવા ગુજરાત વિરોધીઓએ હંમેશા નર્મદામાં રોડા નાખ્યા છે, નર્મદા થવા દીધી નહોતી. આ બધાની સામે નરેન્દ્રભાઈ મોદીએ લડીને, ઉપવાસ કરીને, કેન્દ્ર સાથે મથામણો કરીને નરેન્દ્રભાઈએ આ નર્મદા એ ગુજરાતની જીવાદોરી છે, છેવાડાના ગામડા સુધી પહોંચે એના માટે ભગીરથ પુરુષાર્થ કર્યો હતો. એ લોકો ભૂલ્યા નથી. નરેન્દ્રભાઈની જ આંખ આ ધન્ય છે. એમાં એક નર્મદા માટેની કવિતા છે. નરેન્દ્રભાઈ પોતે લખેલી છે કે નર્મદા માત્ર નદી નથી, સદી સદીની સાધના છે, અક્ષરની આરાધના છે. નર્મદા નકશા પરની લીટી નથી, ગુજરાતની હસ્તરેખા છે. પ્રજાની ભાગ્ય વિધાતા છે. ગાંધી નર્મદ મુનશીની આ નર્મદા સરદારની સ્વપ્ન સરિતા છે. નર્મદા ગુજરાતની અસ્મિતા છે. આ પ્રકારના જેના હૃદયમાં ભાવ હતા. અને 1961માં કોંગ્રેસના એ વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ખાતમુહૂર્ત કરીને એમને શિલાન્યાસ કર્યું હતું. અને ત્યાર પછી વર્ષો સુધી આ નર્મદા કોણે થવા દીધી નહીં? નર્મદા ડેમની ઊંચાઈ કોણે વધવા ન દીધી? નર્મદા ડેમમાં દરવાજા કોણ બાંધવા દેતું નહોતું? આ બધી વાત ગુજરાતની જનતા સારી રીતે જાણે છે. ત્યારે ખરા અર્થમાં સૌરાષ્ટ્ર માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. આજે ખાલી 10 ડેમ એમાં પાણી છલકાવાના છે. 6 નદીઓ જાણે નર્મદા વહી રહ્યો એમ વહવાની છે. અને ભવિષ્યમાં 10 લાખ હેક્ટર જમીન આ સૌરાષ્ટ્રની એ સિંચાઈનો લાભ લેવાની છે. હું આજે એ પણ કહીશ કે જો કોંગ્રેસના લોકોએ વર્ષો પહેલા જો આ નર્મદાનું કામ પૂરું કર્યું હોત, સૌરાષ્ટ્રમાં નર્મદાના પાણી આપ્યા હોત, તો કેદીનું સૌરાષ્ટ્રના ગુજરાતનો ખેડૂત એના બાવડામાં એટલી તાકાત છે કે દુનિયાની ભૂખ ભાંગવાની તાકાત. જો એને પાણી અને પાવર મળે તો આખી દુનિયાની ભૂખ ભાંગી શક્યો હોત. આ વર્ષો સુધી ન થવા દીધું અને એને કારણે આજે ખેતીમાં ખેડૂત પાછો રહી ગયો. મિત્રો, હવે ખેતીમાં પણ દુષ્કાળ ભૂતકાળ બનવાનો છે. સૌની યોજના યુદ્ધના ધોરણે આગળ વધવાની છે. અને આવનારા દિવસોમાં 115 ડેમ એ નર્મદાથી જોડાઈને માં નર્મદાના પાણીથી આ ડેમો છલોછલ હોય. કુદરત રૂઠે તો પણ ચિંતા ન હોય. અને સૌરાષ્ટ્રનો ખેડૂત ખાલી જેને કહીએ કે ચોમાસામાં વાવણી કરે એમ નહીં, પરંતુ ઉનાળુ પાક, ત્રીજો પાક, 3 પાક લઈ અને સૌરાષ્ટ્રના ગામડાઓ એ સમૃદ્ધ બને, ખેડૂત સમૃદ્ધ બને. અને નરેન્દ્રભાઈ જે રીતે વાત કરે છે ને કે ગામડું, ખેડૂત, ગરીબ, મજદૂર એની ઉન્નતિ થાય તો દેશ ઉન્નત બને. ખરા અર્થમાં ગ્રામ ઉદયથી રાષ્ટ્રનો ઉદય, ભારતનો ઉદય થાય. હું માનું છું આજની સૌની યોજના એ સૌરાષ્ટ્રમાં ગ્રામ ઉદયથી ભારત ઉદય બનવાની છે. એ મિનિમેક નથી એમાં. અને આવનારા દિવસોમાં ગામડું સમૃદ્ધ તો ગુજરાત સમૃદ્ધ, અને ગુજરાત સમૃદ્ધ અને આખા દેશને દિશા દર્શન કરે એ પ્રકારની આખી વાત આમાંથી ઊભી થવાની છે. ફરી વખત મને આનંદ છે કે નરેન્દ્રભાઈના હાથે આજે આપણે સૌની યોજનાનું ઉદ્ઘાટન કર્યું છે.
અને એ રીતે આવનારા દિવસોમાં બધા સૌરાષ્ટ્રના ડેમો નર્મદાના ડેમોથી ભરાઈ જશે, એમાં મિનિમેક નથી. ફરી વખત નરેન્દ્રભાઈનો આભાર માની સૌનો આભાર. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. બધા એવી જય બોલીએ. ગામે ખેતરે ખેતરે ઘરે ઘરે કરોડો લોકોને ખબર પડે કે આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ જેની શુભ શરૂઆત કરી હતી એ ગુજરાતની સૌરાષ્ટ્રની અર્થતંત્ર અને ખેડૂતોને વધુને વધુ મજબૂત કરવાવાળી અને સૌરાષ્ટ્રમાં દુષ્કાળને દેશવટો આપવા માટે સૌથી વધુ મદદરૂપ થવાની છે એવી સૌની યોજનાનું લોકાર્પણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરસ હસ્તે અત્રે લાખો લોકોની ઉપસ્થિતિમાં યોજાઈ રહ્યું છે એવી બધાને ખબર પડે એવી જય બોલવા બધાને નમ્ર વિનંતી છે. ભારત માતા કી વંદે. આજે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત આપણે બધા 6 કરોડ ગુજરાતીઓ સદભાગી છીએ કે આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન તરીકે આપણી આ સૌની યોજનાનું લોકાર્પણ કરવા માટે આપણી વચ્ચે પધાર્યા છે. આ સૌની યોજનાનું ઉદ્ઘાટન અને એનું લોકાર્પણ જ્યારે આપણે કરવાનું આયોજન કર્યું ત્યારે હું કહીશ કે અહીંયા વરસાદ નહોતો, દુષ્કાળ જેવી સ્થિતિ હતી, પરંતુ ભગવાનના આશીર્વાદ હંમેશા માનનીય નરેન્દ્રભાઈ મોદી ઉપર રહ્યા છે. ગુજરાતમાં 12 વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા, કોઈ દિવસ વરસાદ ઓછો પડ્યો હોય એવી સ્થિતિ નહોતી. આજે સાહેબ અહીંયા આવ્યા, ગઈકાલે જ ભગવાને વધામણા શરૂ કર્યા. જે ધ્રોલ તાલુકામાં સહેજ પણ વરસાદ નહોતો ત્યાં 5 થી 7 ઇંચ વરસાદ દ્વારા ભગવાને આ કાર્યક્રમને આશીર્વાદ કુદરતે જ્યારે આપ્યા છે ત્યારે એવા આપણા સદભાગીને આપણે જ એમના સદભાગી છે એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણા ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી, ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ માનનીય શ્રી જીતુભાઈ વાઘાણી, મંચ ઉપર બિરાજમાન માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીઓ, માનનીય રાજ્યના મંત્રીશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને લાખોની સંખ્યામાં અત્રે પધારેલા સૌ ખેડૂતો, કાર્યકરો, યુવાનો, ભાઈઓ બહેનો, પત્રકાર મિત્રો, આજે અહીંયા કલ્પના ન કરી હોય એટલો આનંદ ને ઉત્સાહ આપણે જોઈ રહ્યા છીએ. સૌરાષ્ટ્રમાં પાણીનો પ્રશ્ન એની કોઈ અત્યારે ચર્ચા કરવાની જરૂર નથી. એટલું ભૂતકાળની યાતનાઓ આપ સૌએ વેઠેલી છે. સૌરાષ્ટ્રમાંથી હિજરત થાય, સૌરાષ્ટ્રની વસ્તી ઘટે, ગામડા શહેરો ખાલી થાય એવો જે ભૂતકાળ હતો એ ભૂતકાળને ભૂલી જઈ અને આપણું સમૃદ્ધ ગુજરાત બને, સમૃદ્ધ સૌરાષ્ટ્ર બને અને ખાસ કરીને ખેડૂતોને ખેતી માટે વધુને વધુ પાણી મળે, સિંચાઈ માટેનું પાણી મળે અને પશુપાલન માટે લાખો પશુઓને પોષણ કરી શકાય, દૂધ ઉદ્યોગ વધુને વધુ આગળ વધે એ માટે આ પાણીની જરૂર હતી. આજે સૌની યોજના પ્રેઝન્ટેશન જોયું, મારા અગાઉના વક્તાશ્રીઓએ પણ વિગત આપી છે, પણ મારે જરા આપ સૌને ભૂતકાળ યાદ કરાવવો છે. આજથી 15 વર્ષ પહેલાં માન્ય નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આવ્યા. એ વખતે ગુજરાતની નર્મદા યોજનાની શું સ્થિતિ હતી એ આપણે બધા જાણીએ છીએ. નવી પેઢીને એ જણાવવું ખૂબ જરૂરી છે કે વખતની કોંગ્રેસની સરકારો નર્મદા યોજનાની ઊંચાઈ વધારવાની મંજૂરી આપતી નહોતી. અત્યારે જે 121.92 મીટર નર્મદા બંધની જે બાંધકામ છે, જ્યાં અત્યારે પાણી ભરાય છે, એની ઊંચાઈ વધારવાની એ વખતે કોંગ્રેસ સરકાર મંજૂરી આપતી નહોતી. મારે આપને જણાવવું છે કે આજે ફક્ત સૌનીનું ઉદ્ઘાટન નહીં, ઉત્તર ગુજરાત માટે સુજલામ સુફલામની કામગીરીની પૂર્ણતા નહીં, પણ જેમાંથી
મૂળમાંથી આપણને પાણી મળે છે એ સરદાર સરોવર ડેમની સ્થિતિ ઊંચાઈ વધારવાની, પાણી ભરવાની એ કોંગ્રેસની કેન્દ્ર સરકાર મંજૂરી આપતી નહોતી. ત્યારે આપણે કહું કે આપણે સદભાગી છીએ કે આપણને એવા એ વખતે દીર્ઘદ્રષ્ટા, સાહસિક અને પોતાની ખુરશી, પોતાનું મુખ્યમંત્રી પદ એ અગત્યનું નહીં, પણ ગુજરાતનો વિકાસ, ગુજરાતની પાણીની જરૂરિયાત અને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છને દુષ્કાળમાંથી મુક્ત કરવા માટે નર્મદા યોજનાની જેમણે જરૂરિયાત દીર્ઘદ્રષ્ટિથી સૌથી પહેલી જેમણે સમજી એવા નરેન્દ્રભાઈએ એ વખતે આખા ભારતમાં કોઈ મુખ્યમંત્રી ન કરે એવું પગલું લીધું અને મુખ્યમંત્રી તરીકે એ વખતની કોંગ્રેસની, મનમોહનસિંહજીની, સોનિયા ગાંધીની સરકાર સામે અમદાવાદમાં જાહેર ઉપવાસ કરવાનું માન્ય નરેન્દ્રભાઈએ એલાન કર્યું અને મુખ્યમંત્રી તરીકે ગુજરાતના ઇતિહાસમાં કોઈ મુખ્યમંત્રી ગુજરાતના પ્રશ્નની વાચા આપવા ઉપવાસ ઉપર ઉતર્યા હોય, કેન્દ્ર સરકાર સામે ઉપવાસ ઉપર ઉતર્યા હોય, પોતાની સત્તા, પોતાની ખુરશી હોડમાં મૂકીને મુખ્યમંત્રી તરીકે ઉપવાસ કર્યા હોય એવું જે બન્યું એના કારણે એ વખતે હજારો પૂજ્ય સાધુ સંતો, સમાજસેવકો, ખેડૂતો, નાગરિકો માન્ય નરેન્દ્રભાઈની સાથે ઉપવાસમાં જોડાયા અને કોંગ્રેસની સરકારને ઝૂકવું પડ્યું અને 121 પોઈન્ટની અત્યારની જે ઊંચાઈ છે એ બાંધકામ કરવાની કેન્દ્રની કોંગ્રેસ સરકારે એ વખતે મંજૂરી આપવી પડી. એ કામ જો કોઈએ કરાવ્યું હોય તો એ માન્ય નરેન્દ્રભાઈ મોદીએ કરાયેલું. એ પછીની બીજી મોટામાં મોટી નર્મદા યોજનાની હરણફાળ ભરવાની કામગીરી હોય તો આપણે બધા જાણીએ છીએ કે 121.92 પછી એની ઊંચાઈ 138 મીટર જે કરવાની છે, દરવાજા મૂકવાનું કામ મંજૂર કરવાનું બાકી હતું. ફરીથી એ વખતની કોંગ્રેસ સરકારે, યુપીએ સરકારે ગુજરાતને અન્યાય કરે રાખ્યો અને 7 વર્ષ સુધી આપણી દરવાજા બેસાડવાની ફાઇલને દબાઈ રાખી, એની મંજૂરી ના આપી. પણ ફરીથી આપણે ગુજરાતના લોકો સદભાગી છીએ. મહારાષ્ટ્ર, રાજસ્થાન જેમને પાણી, વીજળી, મધ્યપ્રદેશ મળવાનું છે એ બધા સદભાગી છે કે માન્ય નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા. ભારતની જનતાએ સંપૂર્ણ બહુમતી વાળી સરકાર એનડીએની, ભાજપની બનાવી અને કોંગ્રેસે 7 વર્ષ સુધી જે ફાઇલ દબાઈ રાખી હતી એને ફક્ત 17 દિવસની અંદર માન્ય નરેન્દ્રભાઈએ મંજૂરી આપી અને દરવાજા બેસાડવાનું કામ આપણે પૂર્ણ કર્યું છે. અને આપણે કહું અત્યારે જે પાણી મળે છે એના કરતાં 3 ગણું વધુ પાણી નર્મદા ડેમમાં, સરદાર સરોવર ડેમમાં ભરાવાનું એ કામ હવે લગભગ પૂર્ણતા રહે છે. આપ સૌ વિચારો કે અત્યારે આટલું પાણી ગુજરાતને આટલો ફાયદો કરાવે છે તો 3 ગણું પાણી નરેન્દ્રભાઈની મુસદ્દીગીરીથી, એમની દીર્ઘદ્રષ્ટિથી આપણને મળતું થશે તો ગુજરાતની ખેતી માટેની, પીવાના પાણી માટેની, પશુપાલન માટેની એ પાણીની જરૂરિયાત કેટલો મોટો ફાયદો આપણને થવાનો છે. એ કામ સૌની હોય, સુજલામ સુફલામ હોય, એ બધાનું મૂળ નર્મદા ડેમ, સરદાર સરોવર ડેમ છે. વિશ્વની ઊંચામાં ઊંચી સરદાર વલ્લભભાઈની પ્રતિમા ત્યાં નિર્માણ થઈ રહ્યું છે. આપણા ઘરે, આપણા ખેતરમાં જે પાણી આવશે એના ઉપર સરદાર વલ્લભભાઈની અમી દ્રષ્ટિ પડશે. એ પછી નર્મદા મૈયાનું પાણી આપણને મળવાનું છે. આવું વિરાટ કામ જેમણે કર્યું છે એવા નરેન્દ્રભાઈની એક નાની પણ આજની અગત્યની હાલની એક માહિતી તમારા ધ્યાન ઉપર મૂકું કે ભારત દેશનો વહીવટ કરવો એ નાની સૂની વાત નથી. દુનિયાના પડકારો ઝીલી દેશને આગળ વધારવો એ નાની સૂની વાત નથી. આટલી બધી કામગીરીમાં પણ માનનીય વડાપ્રધાનશ્રીની માનવીય જે અભિગમ છે એનો અત્યારે મેં
એ વખતે મીડિયાના નીચે વાસમાં જ્યાં રિટર્નિંગ વોલ હોય ત્યાં આગળ કેમેરા ચાલુ થયો. જેવું ડેમમાંથી પૂરજોશમાં પ્રેશરથી પાણી નીકળ્યું, તરત જ નદીમાં જાણે પૂર આવ્યું હોય એવી સ્થિતિ થઈ. જે કેમેરામેન ત્યાં આગળ એમની ટીમ સાથે વિડીયો ઉતારતા હતા, તમને જાણીને નવાઈ લાગશે. અમારા કોઈની નજર નહોતી, મોદી સાહેબની નજર પડી. સાહેબે તાલી પાડી, પેલા ભાઈનું એટલા અવાજમાં ધ્યાન આકર્ષણ કર્યું અને એમને ત્યાંથી ખસી જવાનું કહ્યું. એ કેમેરામેન ત્યાંથી કેમેરો ત્યાંનો ત્યાં મૂકી દોડતા ઉપર ચડી ગયા. જો કદાચ એ ના ચડી ગયા હોત તો ધસમસતું જે પાણી આવતું હતું એ પાણીમાં કદાચ કોઈ અકસ્માત બની શક્યો હોત. પણ આટલું મોટું ઉદ્ઘાટન, લાખો લોકો માન્ય નરેન્દ્રભાઈને સાંભળવા આવ્યા હોય, આટલો બધો ઉત્સાહ હોય, એની વચ્ચે એક નાના પ્રેસ મીડિયાના પત્રકાર, એક કેમેરામેન પ્રત્યે પણ માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈનો જે માનવીય અભિગમ એ હું માનું છું કે આપણે સૌએ યાદ કરવા જેવી, હંમેશા પાલન કરવા જેવી વાત છે કે ગમે તેટલું મોટું કામ કરો પણ નાનામાં નાના માણસની સલામતી એ ભૂલવી જોઈએ નહીં. એવું કામ આજે માનનીય નરેન્દ્રભાઈએ કર્યું છે. ત્યારે સૌનીના લોકાર્પણ પ્રસંગે ગુજરાત સરકાર તરફથી આપ સૌને ખૂબ ખૂબ આવકારું છું અને માનનીય નરેન્દ્રભાઈને અભિનંદન સાથે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. ભારત માતા કી જય. આભાર માનનીય મંત્રી શ્રી આપનો. અને હવે